મારો આજનો વિષય છે ધર્મ અને કર્મ. ધર્મ અને કર્મ સિક્કાની બે બાજુ છે. મારા મોદીજી પણ ધર્મ અને કર્મની હિમાયતી છે. એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય કે તેઓ આપણા દેશના ધર્મચક્રવર્તી રાજા છે. કોઈ દિવસ આપણે સાંભળ્યું કે એમને તાવ આવ્યો કાં તો એમને બીમાર પડી ગયા? ના, કોઈ દિવસથી તેમને રજા જ નથી લીધી. કર્મનું નામ આવતા જ તેઓ 24 કલાક એના દેશમાં સમર્પિત કરી દે છે. એમને કર્મનું કામ કરતાં કરતાં રામ મંદિરનું નિર્માણ કરાવી દીધું, પછી સોમનાથ મંદિરનું વિકાસ કરાયું, કાશી મંદિરનું વિકાસ કરાયો. એવા તો ઘણા બધા કામ કર્યા છે. 370 કલમ હટાવીને દેશને ચોંકાવી દીધા. મુસલમાનોની અંદર પણ 3 તલાકની પદ્ધતિ હટાવી દીધી. કોઈ વિદેશી યાત્રામાં ગયા હોય કાં તો કોઈ પ્રવાસમાં ગયા હોય તો પણ ભગવાનને ભૂલતા નથી. તેઓના કારણે તો અમેરિકા પણ અત્યારે બીમાર પડી ગયું છે. અને અત્યારે આપણું રાજ્ય રામ રાજ્ય તરીકે જણાવવામાં દેખાઈ રહ્યું છે. કર્મ અને ધર્મની વાતો કરવાથી આપણને ખાલી મહત્ત્વની વાતો નથી, પણ આપણને એની અંદર પણ એમના જીવનમાં પણ દેખાઈ આવે છે કે એની ધર્મ અને કર્મની કારણે શું ફાયદા થાય છે. એમ આપણે માણસ તો કર્મ તો કરે જ છે, પણ એકલો માણસ કર્મ કરતો મશીન જેવો લાગે છે. પણ એનાથી આપણને પૈસા તો મળશે, પણ શાંતિનું શું? શાંતિ તો આપણને ધર્મથી જ મળશે. અંતે માણસને બે જ વસ્તુની મહત્ત્વ છે, ધર્મ અને કર્મ. જે આપણે રોજ કર્મ કરીએ છીએ એની સાથે સાથે ધર્મ પણ જરૂરી છે. ધર્મ અને કર્મ સાથે મેળવીને કરીશું તો સુખ અને સુખ જ રહેશે. અને આપણી સંસ્થા પણ આપણને એ જ શીખવે છે, ધર્મ અને કર્મને સાથે રાખવું. આ આજનો મારો ટૉપિક હતો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.